13 દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો વર્લ્ડ બેંકની ટીમ સાથે ગાંધીનગરની વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા. વર્લ્ડ બેંકના ગ્લોબલ ડિરેક્ટર ફોર એજ્યુકેશન લુઇસ બેનવેસ્ટીનની અધ્યક્ષતામાં માલી, ગુઇનિયા, નાઇજીરિયા, કેમરૂન, મોંગોલિયા વગેરે દેશોના આશરે 65 જેટલા શિક્ષણ મંત્રીઓ તેમજ મહાનુભાવો વિદ્યા સમીક્ષા કેન્દ્રે પહોંચ્યા હતા. આ તમામ મહાનુભાવોને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કરાતી પ્રવૃત્તિથી માહિતગાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રિયલ ટાઈમ ઓનલાઈન સર્વગ્રાહી મોનિટરિંગ માટેનું કેન્દ્ર છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ને એનો એક ડ્રીમ્સ છે કે એક વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવું એક મોડલ હોય અને જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરતી હોય. વર્લ્ડ બેંકે આપણે આ લોન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રની, ત્યારે એ લોનના સદુપયોગ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી શાળાઓ અને જે ડેવલપિંગ કરી રહ્યા છે આ તમામ ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે. વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધારી છે, આજની મુલાકાતે આવે છે. હેતુ માત્ર એટલો જ છે કે આપણા ગુજરાતમાં એનું ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે. રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે. વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ બને છે અને સાથે સાથે આ જે આપણું આ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય, આ એનો હેતુ છે.